નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ તો મોરબીના ઢવાણા ગામે ખનનને લઈને જાગ્યો ખાણ ખનીજ વિભાગ. 18 અરજી પછી ખાણ ખનીજ વિભાગે તપાસ કરી. ખાણ ખનીજ વિભાગે તપાસ અને પંચનામું કર્યું. ઢવાણાની સીમમાં 3 લાખ ટન ગેરકાયદે ખનન થયું હોવાનો આરોપ. ખનીજ માફિયા ગેરકાયદે લીઝ મેળવીને ખનન કરતા હોવાનો આરોપ છે. તાત્કાલિક ખનન બંધ કરવાની સ્થાનિકોની માંગ. ખનીજવાળા આવે આપણને ખબર ન હોય, કોઈ નોટિસ આપવામાં આવતી નથી, આપણને કઈ ખબર ન હોય. આ તો અહીંયા વાડીએ હોય તો આ બધી ગાડીઓ જોવું એટલે અહીંયા આવું એટલે રજૂઆત કરું કે ભાઈ આ તો ગૌતમની જમીન છે ને આમાં તમે લીઝ ના લઈ શકો, એવી રજૂઆત હું કરું. અહીંયા ઢવાણામાં મેં 19 અરજી કરેલી છે, પછી કલેક્ટરમાં કરેલી છે, પછી સાહેબોને વાતચીત કરી હતી વાઢેર સાહેબને, એટલે એની ટીમ આવી સ્થળ તપાસ કરવા. ને આ 2 નંબરની ખાણ ખોદી નાખેલી છે પોલીસનું લાયસન્સ લીધા વગરની, એનો પણ દંડ આવે કાયદેસરની માપણી કરે. એટલે મારા દાદાની જમીન છે અહીં ઘણા વર્ષોથી મારા દાદાની ખેડતા હતા, પણ આ વરસાદ ને એવાના ઓલેથી થોડાક ટાઈમથી આ 2-3 વર્ષથી અમે નથી ખેડી અને સહી સરકાર થઈ ગઈ છે. કારણ કે જૂના મારા દાદાની ખેડતા હતા એટલે જૂના પછી હું વરસાદ થતા નહોતા, ખેડતા નહોતા, એટલે આ પટ ને બટ એવું આવે ઓલો વિગોટી ભરવાનું, એ ભરી નહીં એકા હોય એટલે સહી સરકાર થઈ ગઈ. તો હવે આ ભેડિયાવાળા એમાં લીજ મંજૂર કરીને કે અમારી કે આમાં લીજ છે, તો ખેતરમાં એમને લીજ મંજૂર કરીને દળિયું ને એવું ખોડી દીધું. હવે અમારે આ ખેતરની એમ તો અમે અરજી કરી છે વકીલને, મોરબી અરજી કલેક્ટર સાહેબને કરાવડાવી છે અહીંયા કણે, પણ હવે એમને તો એ દળિયું ખોડી દીધી. પછી હોત એ અરજી કર્યા પછી એમને દળિયું ખોડી છે, જે હમણાં જ ખોડી છે. એ પછી એકદા હું આવ્યો તો હોત અહીં ખેતરે, તો અહીંયા કણે હું આવ્યો તો મને કે અહીંયા તો અમારી લીજ આવી ગઈ છે, મને નકશો ને એવું બતાવી દીધું, બધું ખોટું સી ખબર એ સાચું હોય ખોટું હોય. આ ઘણા સમયથી આ જમીન લઈને એ ગૌચર જ પડ્યું હતું સમજો. અત્યારે આવડાને આ મારી પા આવડાને કીધું બોલું કેટલા સમયથી આવડા કેટલા ટાઈમથી ખોદે, ઘણો ટાઈમ થઈ ગયો. તમને શું નુકસાન અહીંયા નુકસાન અમને તો મોટી નુકસાન થાય, ડમરીનું રહેવાતું નથી સમજો. કોઈ ભડાકા કરે. તપાસ અર્થે લીઝની તપાસ અર્થે આવેલા છીએ અને એનું ઇન્સ્પેક્શન કરેલ છે અને એનો રિપોર્ટ અમે અમારા ભૂસ્તર શાસ્ત્રીને સાદર કરશું અને આગળ જે પણ નિયમ અનુસારની કાર્યવાહી કરવાની થશે એ અમારા તરફથી કરવામાં આવશે. નહીં, એ અમને તપાસ કરીને અમે આપશું, બરાબર છે. એટલે અમે બાઇટ માટે અધિકૃત નથી, તો પણ હું આપને આપી રહ્યો છું.